હેલો મિત્રો, નવચેતના એજ્યુવેલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર એટલે કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એ વિશે ભણીશું. તો સદીઓથી ભારતમાં વિશ્વમાંથી અનેક પ્રજાતિઓ, પછી વેપારીઓ, યાત્રીઓ એ બધા આવતા રહ્યા છે અને ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ હતી ને પ્રાચીન કાળથી જ્યારે હડપ્પીય સભ્યતા હતી તે વખતથી વિશ્વના અનેક ભાગોમાંથી ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો હતો. ઈસવીસનની 15મી સદીમાં યુરોપ હતું ત્યાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા અને જેને આપણે નવજાગૃતિ કહીએ છીએ. અને આ નવજાગૃતિનો કાળ એ ભારતના ઇતિહાસને કોઈ સંબંધ છે? તો આ કારણ તપાસવા માટે આપણે ભારતમાં 15મી સદીથી શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો. 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માધ્યમનું તે મુખ્ય મથક હતું અને તુર્કોએ જ્યારે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ત્યારે યુરોપ અને વિશ્વના જે પશ્ચિમના દેશો હતા તેમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી અને તે વસ્તુઓ તેમને મળતી બંધ થઈ ગઈ. તો ભારતમાંથી ત્યારે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ એ બધું જ ખૂબ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતું હતું. અને યુરોપની પ્રજા હતી એ મહદઅંશે માંસાહારી હતી અને માંસ સાચવવા માટે ભારતીય મરી મસાલાની એ લોકોને ખૂબ જ આવશ્યકતા હતી. તો મિત્રો, પ્રશ્ન એવો પૂછાય કે યુરોપમાં ભારતમાંથી કઈ કઈ વસ્તુની જરૂરિયાત હતી? તો આપણે એમાં લખીશું સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડું, અફીણ એ બધું જ. અને કેમ યુરોપની પ્રજાને ભારતના મરી મસાલાની કેમ જરૂરિયાત હતી? તો એમાં આપણે લખીશું કે યુરોપની પ્રજા માંસાહારી હતી અને એ લોકોને માંસ સાચવવા માટે ભારતના જે મરી મસાલા હતા એની જરૂરિયાત હતી અને સુતરાઉ કાપડ પણ એ લોકોને આવશ્યક હતું. પરિણામે જે યુરોપિયન પ્રજા હતી એને જે જમીન માર્ગે થતો વેપાર બંધ થઈ ગયો તેથી એ લોકોએ નવો જળમાર્ગ શોધવા માટેની અને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતે થયું? તો આપણે જોયું કે ભારતમાં જે યુરોપિયનો હતા એનું આવવાનું કારણ તો વેપાર હતું. એ લોકોને જે મરી મસાલા અને ભારતની જે વસ્તુઓની જરૂરિયાત હતી એ બધું હતું. યુરોપના જે પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ એ બધા જે રાષ્ટ્રો હતા એમણે ભારત આવવાનો જળમાર્ગ શોધવાની કમર કસી અને પોર્ટુગલનો જે નાવિક હતો વાસ્કો દ ગામા એણે 1498માં કાલિકટ ખાતે પહોંચ્યો. તો સૌથી પહેલો જે યુરોપિયન પ્રજામાંથી ભારતમાં કોણ આવ્યું હતું? તો આપણે કહીશું પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા. અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ કર્યું. તેમાં પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. પોર્ટુગીઝોને આપણે ફિરંગી તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો અને કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે એને આપણે જામોરીન તરીકે પણ ઓળખીએ છીએ તે રાજ્ય કરતો હતો. અને પોર્ટુગીઝોને જ્યારે મરી મસાલાનો વેપાર કરવાની એણે છુટ્ટી આપી દીધી ત્યારે પોર્ટુગીઝ લોકોએ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે અને એને સુરક્ષા મેળવવા માટે ઈસવીસન 1503માં કોચી ખાતે અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. ઈસવીસન 1505માં પોર્ટુગલ રાજ્યએ પોતાના વાઇસરોય તરીકે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા એને ભારતમાં મોકલ્યો અને એણે પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. તો ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ. ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા આવ્યો એના પછી વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્ક એણે ગોવા સહિત
બંદરો જીતી લઈ અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી હતી. એટલે વાસ્તવિક પોર્ટુગીઝ લોકોનો જે સ્થાપક કહેવાય છે તે અલ્ફાન્સો ડી અલ્બુકર્કને કહેવામાં આવે છે, કારણ કે તેને બંદરો અને ગોવા સહિત જીતી અને તેને રાજધાની બનાવી હતી. એટલા માટે 1530માં ગોવા તેમની રાજધાની બની અને પછી 1534માં વસઈ, દીવ 1535માં, દમણ 1559માં એ લોકોએ પોર્ટુગીઝોએ જીતી લીધું અને હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાની શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલીકટ અને બીજાપુર એના સુલતાનોને હરાવ્યા અને ભારતમાંથી મરી મસાલા જ્યારે એ લોકો યુરોપ લઈ જતા અને જ્યારે યુરોપથી પાછા ફરતા ત્યારે મધ્ય એશિયામાંથી ઘોડા ભરી અને વહાણમાં ભારત લઈ આવતા. તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. સાગરના સ્વામી એટલા માટે કે તેમના સિવાય કોઈ પણ ભારતીયે દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી અને તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરતા, લૂંટ કરતા, તેથી સમુદ્રના લૂંટેરા પણ કહેવાતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને ખ્રિસ્તી બનાવ્યા હતા. હવે ડચ એટલે કે એમને વલંદા પણ કહેવામાં આવે છે અને ડચ લોકો હોલેન્ડના હતા. તેથી પોર્ટુગીઝોની જેમ જ તે લોકો હોલેન્ડથી વેપાર કરવા અને નફો મેળવવા માટે જ ભારતમાં આવ્યા હતા. સૌપ્રથમ તેણે શ્રીલંકા ઉપર 1658ની આસપાસ આક્રમણ શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632માં, મલબારના વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવ્યો અને તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી અને મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ એની વચ્ચે મોટા યુદ્ધ થયા અને ડચ લોકો તેમાં હારી ગયા. તેથી પરિણામે ભારતમાં તેમનો વેપાર અને એક અધિકાર હતો એ નાબૂદ થઈ ગયો. ડેનિશ પ્રજા એ ડેનમાર્કથી આવી હતી અને ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપારના હેતુથી જ આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. એના અંગ્રેજો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એક અધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ અને સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તો અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? તો સુરત ખાતે. ટોમસ રોએ ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી અને બાલાસોર 1633માં પણ તેમણે વેપારી કંપનીની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. તેને તેઓ ફેક્ટરી તરીકે ઓળખતા અને ફેક્ટરી હતી તેમાં એક ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા હતા અને જે ભારતમાંથી નિકાસ કરવાનો માલ સામાન હોય તે અહીં આ ગોદામમાં રાખવામાં આવતો હતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી અને તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી હતી અને તેમણે નવી વસાહત ઊભી કરી અને જેને ફોર્ટ વિલિયમ કહે છે કે જે 3 ગામો મળ્યા હતા એમને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર એ 3 ગામોની જમીનદારી એટલે કે ત્યાંના એ જમીનના માલિક થઈ ગયા હતા. તેથી તેમણે ત્યાં આગળ ફોર્ટ વિલિયમ નામની એક વસાહત એટલે કે એમનો કિલ્લા જેવું ઊભું કર્યું અને તે આજે કોલકાતામાં આવેલું છે. ફ્રેન્ચ લોકો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નાઈ એને ભાડે પટ્ટે લઈ અને ત્યાં કોઠી સ્થાપી હતી. તો ફ્રેન્ચ લોકોએ ચેન્નાઈ એટલે કે મદ્રાસમાં પોતાની કોઠી સ્થાપી હતી. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. તો એવું પૂછાય કે પ્રથમ કોઠી તો મદ્રાસ ચેન્નાઈ, પરંતુ એમનું મુખ્ય મથક તો મછલીપટ્ટનમ. તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના કરી. તો પોંડિચેરીની સ્થાપના પણ ફ્રેન્ચ લોકોએ કરી હતી.
યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત ઉપર પડી અને અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપ્યું અને ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી અને દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એક અધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોએ અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા અને જેમાં ફ્રેન્ચ લોકોની હાર થઈ અને ફ્રેન્ચ લોકોએ ઈસવીસન 1761માં પોંડુચેરીને બાદ કરતા એટલે કે પોંડુચેરીની સિવાય ભારતમાંથી સત્તાવિહીન થઈ ગયા અને પોંડુચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની અંગ્રેજોએ મનાઈ કરી દીધી. બંગાળમાં અંગ્રેજો તો વેપારથી સંસ્થાન તરફ અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. ઈસવીસન 1717માં સમ્રાટ હતા ફરુખશીયર. તેમણે બંગાળ, બિહાર અને ઓડિશા એમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી દીધી. તો કોણે બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી? તો સમ્રાટ ફરુખશીયરે. અને કલકત્તાની આસપાસના જે ક્ષેત્રો હતા ને એ પણ ભાડે લેવા માટે અનુમતિ આપી દીધી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી એટલે કે જે એમને ફોર્ટ વિલિયમ કોલકાતામાં સ્થાપ્યું હતું ત્યાં આગળ એમને કિલ્લેબંધી કરી. ત્યાં કિલ્લેબંધી કરી એટલે બંગાળનો નવાબ હતો સિરાજુદ્દૌલા. એમની સાથે એમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા અને સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કર્યું અને સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને હરાવી કાઢ્યા. તો પ્લાસીનું યુદ્ધ 1757માં કોની વચ્ચે થયું હતું? તો સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા એટલે કે ચેન્નઈ પહોંચ્યા અને અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી આપી. નવાબના જે વિશ્વાસુ હતા, જે સિરાજુદ્દૌલા નવાબ હતો એના જે વિશ્વાસુ હતા માણેકચંદ, એમણે લાંચ લઈ અને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. તો અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો હતો જેમાં એમની લાંચ હોય એ મુખ્ય હતી. તેમણે નવાબના જે મુખ્ય સેનાપતિ હતા મીર જાફર અને નવાબ બનાવવાનું વચન આપ્યું અને તેનો ટેકો મેળવ્યો ને સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાયદુલ્લભ અને અમીચંદને પોતાની તરફેણમાં કરી લીધા. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી અને નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના બંને વચ્ચે મુર્શિદાબાદ પાસે જે પ્લાસી નામનું સ્થળ છે ત્યાં યુદ્ધ થયું અને નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો. પરંતુ મીર જાફર હતો જે એમનો સેનાપતિ હતો, મુખ્ય સેનાપતિ, એના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ અને મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલા હતો તેને પકડી અને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને જે નવો નવાબ એટલે કે મીર જાફર એણે 24 પરગણાનો વિસ્તાર એ જાગીર તરીકે અને એમાં જકાત વગર એટલે કે કોઈ ટેક્સ વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહીં પણ ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો હતો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તન થઈ ગયું. બક્સરનું યુદ્ધ, તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં થયું હતું. જે બંગાળનો નવાબ હતો મીર કાસિમ અને અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી અને આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. એટલે કે ત્રણની સેના કોણ? તો બંગાળના નવાબની સેના, અવધનો નવાબ અને મુઘલ સમ્રાટ ત્રણેયની સેના. એ ત્રણેયની સેનામાં 50,000 જેટલા સૈનિકો હતા અને જ્યારે કંપનીના જે સેના હતી એમાં તો 7,072ની જ સંખ્યા હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું
બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા. એટલે કે તેઓ મૈસૂર પણ ઉઘરાવી શકે તેવા હક પ્રાપ્ત થયા અને તેના વિધિસરના માલિક બની ગયા, જ્યારે વહીવટી જવાબદારી નવાબના માથે રાખી. આથી દ્વિમુખી શાસનની પદ્ધતિ અમલમાં આવી. તો દ્વિમુખી શાસનની પદ્ધતિ ક્યારે અમલમાં આવી? બક્સરનું યુદ્ધ પછી દ્વિમુખી શાસનની પદ્ધતિ અમલમાં આવી હતી. મૈસૂર વિગ્રહો. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી એટલે કે 1761 પછી મૈસૂર જે હૈદર અલી હતા એમના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિને લશ્કરના સૈનિકોની તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું અને અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિથી ચિંતિત બની ગયા અને તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. એમાં પ્રથમ 2 મૈસૂર વિગ્રહો હૈદર અલી સાથે અને બીજા 2 મૈસૂર વિગ્રહો હૈદર અલીના પુત્ર એટલે કે ટીપુ સુલતાન સાથે થયા હતા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલું, એટલે પહેલા મૈસૂર વિગ્રહમાં કોઈની હાર કે જીત થઈ નહોતી અને કોઈ પરિણામ આવ્યું નહોતું. જ્યારે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયું ત્યારે 1782માં હૈદર અલીનું મૃત્યુ થયું અને યુદ્ધ તો ચાલુ જ રહ્યું હતું. છેવટે બંને પક્ષે સંધિ થઈ અને ફરીથી ત્રીજું મૈસૂર વિગ્રહ થયું. એમાં ટીપુ સુલતાન હારી ગયો અને તેને ભયંકર હાનિ થઈ અને ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન એ લડતા લડતા વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી અને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું, મજબૂત બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અને અગાઉના જે વાડિયાર રાજવંશને હતો એને મૈસૂર રાજ્ય સોંપી દીધું અને તેના ઉપર સહાયકારી સંધિ લાદવામાં આવી. મરાઠા યુદ્ધ. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ અને પરિણામે મરાઠી સામ્રાજ્ય વિભાજિત થઈ ગયું અને આ વિભાજિત મરાઠા સામ્રાજ્ય સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. આ રાજવંશો પેશવા એટલે કે એમના જે સૌથી ઉપરના મંત્રી હતા, સર્વોચ્ચ મંત્રી હતા, તેને તેઓ પેશવા કહેતા હતા, એમના નિયંત્રણમાં હતા. પેશવાનું મુખ્ય મથક તો પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો એમની વચ્ચે કેટલાય યુદ્ધ થયા. પ્રથમ યુદ્ધ 1775થી લઈ અને ઈસવીસન 1782માં સાલબાઈની સંધિ થઈ ત્યારે બંને એકબીજાના ક્ષેત્રો ઉપર પરત આપવાનું નક્કી કર્યું. તો સાલબાઈની સંધિમાં શું થયું? સાલબાઈની સંધિ ઈસવીસન 1782માં થઈ અને એમાં અંગ્રેજોએ જીતેલા પ્રદેશો મરાઠાઓને અને મરાઠાએ જીતેલા અંગ્રેજોના પ્રદેશો અંગ્રેજોને પાછા આપવાનું નક્કી કર્યું અને કોઈની હાર કે જીત થઈ ન હતી. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ 1803થી 1805માં થયું અને વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી અને આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હી એના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817થી લઈ ઈસવીસન 1819માં મરાઠાની તાકાતને કચડી નાખવામાં આવી અને પેશવાઓને પુણેમાંથી હટાવી અને કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી અને મોકલી દીધા. હવે વિંધ્યાચલથી લઈ અને દક્ષિણના બધા જ ભાગો પર કંપનીની સત્તા સ્થપાઈ અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ. તો 4 મરાઠા વિગ્રહ અને 4 મૈસૂર વિગ્રહ થયા હતા. બરાબર. તો મરાઠાનું કઈક સાલથી 1775થી લઈ અને 1782માં પ્રથમ 1782માં સાલબાઈની સંધિ થઈ હતી, એ પણ યાદ રાખવાનું છે. પ્રથમ મરાઠા યુદ્ધ હતું 1775માં શરૂ થયું. બીજું મરાઠા યુદ્ધ 1803થી 1805 સુધી અને ત્રીજું મરાઠા યુદ્ધ હતું 1817થી 1819માં અને પછી ત્યારથી પેશવાઓને પુણેમાંથી હટાવી દીધા અને કાનપુરના એની પાસે આવેલું જે બિઠુર છે ત્યાં આગળ પેન્શન આપી અને મોકલી દીધા. અંગ્રેજ શાસન વહીવટીતંત્ર. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા પછી અંગ્રેજોએ પોતાનું વહીવટીતંત્ર પણ સ્થાપિત કરી અને ભારતના વહીવટીતંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા અને તેમનું મુખ્ય લક્ષ્ય તો ભારતીય લોકો હોય અને ભારત
એ બંનેનું આર્થિક શોષણ કરવાનું હતું અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે કે સ્વાભાવિક રીતે જ વહીવટીતંત્ર તો ભારતીય પ્રજાના કલ્યાણ માટે તો કામ કરવાનું નહોતું. એના બદલે તો એ લોકો બ્રિટિશના હિતો સાચવવાના હતા. તેમણે ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપિત કર્યું. સરકારનું માળખું કેવું હતું? તો 1773થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર ઉપર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારો 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. તો કયા ધારા હેઠળ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? તો નિયામક ધારો 1773 દ્વારા. અને સુપ્રીમ કોર્ટની પણ સ્થાપના 1773માં નિયામક ધારા હેઠળ જ કરવામાં આવી હતી. ગવર્નર જનરલ એ ભારતના વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવતી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપારિક એક અધિકાર હતો એ સમાપ્ત કરી દીધો અને સંધિ ધારા 1833થી સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ મૂકી દીધું. સંધિ ધારા 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી. તો ગવર્નર જનરલની નિમણૂક 1833ના સંધિ ધારા હેઠળ કરવામાં આવી હતી, જે સંપૂર્ણ ભારત પર કાયદા ઘડી શકતો હતો. અને ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્ય હતો, એને નીમવામાં આવ્યો હતો. અને સંધિ ધારા 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી અને મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી હતી. સંધિ સેવાઓ. તો ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી હતી. તો ભારતમાં સંધિ સેવાઓ કોણે શરૂ કરી હતી? તો કોર્નવોલિસે. અને તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા હતા. એટલે કે જે કંપનીના કર્મચારીઓ હતા, જે ઇંગ્લેન્ડના હતા, તેઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે તમારે કોઈ વેપાર કરવાનો નથી. અને એટલા માટે કે ત્યાં એ લોકો ભ્રષ્ટ અધિકારીઓ બની ગયા હતા, એટલે એમને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યું હતું અને મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કરી દીધા. મહેસૂલ ઉઘરાવવાવાળા અધિકારી અલગ અને ન્યાય આપવાવાળા અધિકારી અલગ, એમ કરીને બંને અલગ કરી દીધું હતું. અને કલેક્ટર હતો, એમને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી હતી. વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી. એટલે કે જે લોકો બ્રિટનથી ભારતમાં સંધિ સેવા માટે નોકરી માટે આવતા, એ અધિકારીઓ માટે એક તાલીમ આપવાની હતી, એવી સંસ્થાની સ્થાપના કરી હતી. અને જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. અને આ પહેલાં મોટાભાગની નિમણૂક એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સંધિ ધારાને અન્વયે સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરી હતી. તો કોણે? તો ડેલહાઉસીના સમયમાં કોણે? બ્રિટિશ સંસદે શું કર્યું હતું કે પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની અને પછી સંધિ સેવાઓમાં તમે પ્રવેશ લઈ શકશો. પછીથી ભારતીયો પણ આવી સંધિ સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકતા હતા, એવા નિયમો પણ બનાવ્યા. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટીતંત્ર એટલે કે નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્ત્વપૂર્ણ વિભાગો હતા, એમાં ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજોને જ અધિકારીઓની નિમણૂક મળતી હતી. અને માત્ર સામાન્ય હોદ્દાઓ જેવા કે ઓછા પગારવાળી નોકરી હોય, જેમાં ક્લાર્ક હોય, સૈનિક હોય, સુબેદાર હોય, એવી બધી નોકરીઓ હતી, એમાં ભારતીયોને નીમવામાં આવતા હતા. લશ્કર. તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય તો ભારતને જીતવાનું હતું અને ભારતના જે આંતરિક વિદ્રોહો હતા એને દબાવવાનું હતું. બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું અને તેમાં તેઓ સફળ નીવડ્યા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા હતા. ભારતીયોને તો લશ્કરમાં સુબેદારનો ઊંચો હોદ્દો મેળવી શકતા હતા. સુબેદાર તરીકેથી ઊંચો હોદ્દો મેળવી શકતા ન હતા અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો હતો. પોલીસ. તો લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત
પોલીસ તંત્રની શરૂઆત કોર્નવોલિસે કરી હતી. એ પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેને આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક અને એની નિમણૂક કરી હતી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી અને એના ઉપર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજો જ રહી શકતા હતા. ભારતીયો તો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ જ કામ કરતા હતા. ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી હતી. અને કયા ધારા હેઠળ? તો નિયામક ધારો 1773 હેઠળ ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી બે પ્રકારની જે કોર્ટ હતી એની સ્થાપના કરી હતી. કોર્નવોલિસે 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેમાં 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. તેમાં દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ અને જ્યારે જિલ્લાના ન્યાયાલયની નીચે રજિસ્ટ્રાર અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુનસફ અને અમીન કહેવામાં આવતા. જે ન્યાયાધીશ હતા એમને શું કહેવામાં આવતું? મુનસફ કહેવામાં આવતા અને અમીન પણ કહેવામાં આવતા. તેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી અને તેમને તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓના બદલે તેમણે અંગ્રેજી કાયદા લાગુ કર્યા હતા. વિલિયમ બેન્ટિંગે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની રજૂઆત કરી હતી. તો કયા અંગ્રેજ અધિકારીએ ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની વાત કરી હતી? તો વિલિયમ બેન્ટિંગે. કલકત્તા, મદ્રાસ અને મુંબઈ એની હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. 3 હાઈકોર્ટ બનાવવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે જ અમલમાં મૂકી અને 1833માં આધુનિક કાયદાઓની શરૂઆત કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી અને સૌને માટે એક જ સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ હોય, ધર્મ હોય કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો પણ ન્યાયાલયના દરવાજા ખોલી નખાવતા હતા. આથી બ્રિટિશ વહીવટીતંત્રમાં આધુનિક વહીવટીતંત્ર હોવા છતાં તેનો ઉદ્દેશ તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલા માટે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શકતા ન હતા અને અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે કે બ્રિટિશ શાસનથી ભારતમાં એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. તો આ સાથે આપણે બ્રિટિશો કેવી રીતે આપણા ભારતમાં આવે છે અને કેવી રીતે તેમનું શાસન અને સત્તા પણ જમાવે છે તે વિશેની વાત કરી આપણે પ્રથમ ચેપ્ટરમાં. તો આ સાથે આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે આના પછી આપણે ચેપ્ટરનો સ્વાધ્યાય, ચેપ્ટરના MCQ અને ખાલી જગ્યાઓને બધા જ પ્રશ્નો લઈને ફરી બીજા વિડીયોમાં મળીશું. તેના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારો પ્રેમ આવી જ રીતે અમને આપતા રહો. થેન્ક યુ. હેલો મિત્રો, નવચેતના એજ્યુવેલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પહેલું ચેપ્ટર એટલે કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એ વિશે ભણીશું. તો સદીઓથી ભારતમાં વિશ્વમાંથી અનેક પ્રજાતિઓ, પછી વેપારીઓ, યાત્રીઓ એ બધા આવતા રહ્યા છે અને ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ હતી અને પ્રાચીન કાળથી જ્યારે હડપ્પીય સભ્યતા હતી તે વખતથી વિશ્વના અનેક ભાગોમાંથી ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો હતો. ઈસવીસનની 15મી સદીમાં યુરોપ હતું ત્યાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા અને જેને આપણે નવજાગૃતિ કહીએ છીએ. અને આ નવજાગૃતિનો કાળ એ ભારતના ઇતિહાસને કોઈ સંબંધ છે? તો આ કારણ તપાસવા માટે આપણે ભારતમાં 15મી સદીથી શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો. 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું.
ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માધ્યમનું તે મુખ્ય મથક હતું અને તુર્કોએ જ્યારે કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું ત્યારે યુરોપ અને વિશ્વના જે પશ્ચિમના દેશો હતા તેમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી અને તે વસ્તુઓ તેમને મળતી બંધ થઈ ગઈ. તો ભારતમાંથી ત્યારે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ એ બધું જ ખૂબ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતું હતું. અને યુરોપની પ્રજા હતી એ મહદ અંશે માંસાહારી હતી અને માંસ સાચવવા માટે ભારતીય મરી મસાલાની એ લોકોને ખૂબ જ આવશ્યકતા હતી. તો મિત્રો, પ્રશ્ન એવો પૂછાય કે યુરોપમાં ભારતમાંથી કઈ કઈ વસ્તુની જરૂરિયાત હતી? તો આપણે એમાં લખીશું સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડું, અફીણ એ બધું જ. અને કેમ યુરોપની પ્રજાને ભારતના મરી મસાલાની કેમ જરૂરિયાત હતી? તો એમાં આપણે લખીશું કે યુરોપની પ્રજા માંસાહારી હતી અને એ લોકોને માંસ સાચવવા માટે ભારતના જે મરી મસાલા હતા એની જરૂરિયાત હતી અને સુતરાઉ કાપડ પણ એ લોકોને આવશ્યક હતું. પરિણામે જે યુરોપિયન પ્રજા હતી એને જે જમીન માર્ગે થતો વેપાર બંધ થઈ ગયો, તેથી એ લોકોએ નવો જળમાર્ગ શોધવા માટેની અને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતે થયું? તો આપણે જોયું કે ભારતમાં જે યુરોપિયનો હતા એનું આવવાનું કારણ તો વેપાર હતું. એ લોકોને જે મરી મસાલા અને ભારતની જે વસ્તુઓની જરૂરિયાત હતી એ બધું હતું. યુરોપના જે પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ એ બધા જે રાષ્ટ્રો હતા એમણે ભારત આવવાનો જળમાર્ગ શોધવાની કમર કસી અને પોર્ટુગલનો જે નાવિક હતો વાસ્કો દ ગામા એણે 1498માં કાલિકટ ખાતે પહોંચ્યો. તો સૌથી પહેલો જે યુરોપિયન પ્રજામાંથી ભારતમાં કોણ આવ્યું હતું? તો આપણે કહીશું પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા. અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ કર્યું. તેમાં પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. પોર્ટુગીઝોને આપણે ફિરંગી તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો અને કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે એને આપણે જામોરીન તરીકે પણ ઓળખીએ છીએ તે રાજ્ય કરતો હતો. અને પોર્ટુગીઝોને જ્યારે મરી મસાલાનો વેપાર કરવાની એણે છુટ્ટી આપી દીધી ત્યારે પોર્ટુગીઝ લોકોએ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે અને એને સુરક્ષા મેળવવા માટે ઈસવીસન 1503માં કોચી ખાતે અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. ઈસવીસન 1505માં પોર્ટુગલ રાજ્યએ પોતાના વાઇસરોય તરીકે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા એને ભારતમાં મોકલ્યો અને એણે પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. તો ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ. ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા આવ્યો એના પછી વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્ક એણે ગોવા સહિત બંદરો જીતી લઈ અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી હતી. એટલે વાસ્તવિક પોર્ટુગીઝ લોકોનો જે સ્થાપક કહેવાય છે તે અલ્ફાન્સો ડી અલ્બુકર્કને કહેવામાં આવે છે, કારણ કે તેને બંદરો અને ગોવા સહિત જીતી અને તેને રાજધાની બનાવી હતી. એટલા માટે 1530માં ગોવા તેમની રાજધાની બની અને પછી 1534માં વસઈ, દીવ 1535માં, દમણ 1559માં એ લોકોએ પોર્ટુગીઝોએ જીતી લીધું અને હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાની શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુર એના સુલતાનોને હરાવ્યા અને ભારતમાંથી મરી મસાલા જ્યારે એ લોકો યુરોપ લઈ જતા અને જ્યારે યુરોપથી પાછા ફરતા ત્યારે મધ્ય એશિયામાંથી ઘોડા ભરી અને વહાણમાં ભારત લઈ આવતા. તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. સાગરના સ્વામી એટલા માટે કે તેમના સિવાય કોઈ પણ ભારતીયે દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી અને તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરતા, લૂંટ કરતા, તેથી સમુદ્રના લૂંટેરા પણ કહેવાતા.
તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને ખ્રિસ્તી બનાવ્યા હતા. હવે ડચ એટલે કે એમને વલંદા પણ કહેવામાં આવે છે અને ડચ લોકો હોલેન્ડના હતા. તેથી પોર્ટુગીઝોની જેમ જ તે લોકો હોલેન્ડથી વેપાર કરવા અને નફો મેળવવા માટે જ ભારતમાં આવ્યા હતા. સૌપ્રથમ તેણે શ્રીલંકા ઉપર 1658ની આસપાસ આક્રમણ શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632માં, મલબારના વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવ્યો અને તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી અને મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ એની વચ્ચે મોટા યુદ્ધ થયા અને ડચ લોકો તેમાં હારી ગયા. તેથી પરિણામે ભારતમાં તેમનો વેપાર અને એક અધિકાર હતો એ નાબૂદ થઈ ગયો. ડેનિશ પ્રજા એ ડેનમાર્કથી આવી હતી અને ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપારના હેતુથી જ આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. એના અંગ્રેજો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એક અધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ અને સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તો અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? તો સુરત ખાતે. ટોમસ રોએ ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી અને બાલાસોર 1633માં પણ તેમને વેપારી કંપનીની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. તેને તેઓ ફેક્ટરી તરીકે ઓળખતા અને ફેક્ટરી હતી તેમાં એક ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા હતા અને જે ભારતમાંથી નિકાસ કરવાનો માલ સામાન હોય તે અહીં આ ગોદામમાં રાખવામાં આવતો હતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી અને તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી હતી અને તેમણે નવી વસાહત ઊભી કરી અને જેને ફોર્ટ વિલિયમ કહે છે કે જે 3 ગામો મળ્યા હતા એમને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર એ 3 ગામોની જમીનદારી એટલે કે ત્યાંના એ જમીનના માલિક થઈ ગયા હતા. તેથી તેમણે ત્યાં આગળ ફોર્ટ વિલિયમ નામની એક વસાહત એટલે કે એમનો કિલ્લા જેવું ઊભું કર્યું અને તે આજે કોલકાતામાં આવેલું છે. ફ્રેન્ચ લોકો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નાઈ એને ભાડે પટ્ટે લઈ અને ત્યાં કોઠી સ્થાપી હતી. તો ફ્રેન્ચ લોકોએ ચેન્નાઈ એટલે કે મદ્રાસમાં પોતાની કોઠી સ્થાપી હતી. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. તો એવું પૂછાય કે પ્રથમ કોઠી તો મદ્રાસ ચેન્નાઈ, પરંતુ એમનું મુખ્ય મથક તો મછલીપટ્ટનમ. તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના કરી. તો પોંડિચેરીની સ્થાપના પણ ફ્રેન્ચ લોકોએ કરી હતી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત ઉપર પડી અને અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપ્યું અને ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી અને દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એક અધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોએ અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા અને જેમાં ફ્રેન્ચ લોકોની હાર થઈ અને ફ્રેન્ચ લોકોએ ઈસવીસન 1761માં પોંડુચેરીને બાદ કરતા એટલે કે પોંડુચેરીની સિવાય ભારતમાંથી સત્તાવિહીન થઈ ગયા અને પોંડુચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની અંગ્રેજોએ મનાઈ કરી દીધી. બંગાળમાં અંગ્રેજો તો વેપારથી સંસ્થાન તરફ અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. ઈસવીસન 1717માં સમ્રાટ હતા ફરુખસિયર. તેમણે બંગાળ, બિહાર અને ઓડિશા એમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી દીધી. તો કોણે બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી? તો સમ્રાટ ફરુખસિયરે.
અને કલકત્તાની આસપાસના જે ક્ષેત્રો હતા ને એ પણ ભાડે લેવા માટે અનુમતિ આપી દીધી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી એટલે કે જે એમને ફોર્ટ વિલિયમ કોલકાતામાં સ્થાપ્યું હતું ત્યાં આગળ એમને કિલ્લેબંધી કરી. ત્યાં કિલ્લેબંધી કરી એટલે બંગાળનો નવાબ હતો સિરાજુદ્દૌલા, એમની સાથે એમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા ને સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કર્યું અને સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને હરાવી કાઢ્યા. તો પ્લાસીનું યુદ્ધ 1757માં કોની વચ્ચે થયું હતું? તો સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા એટલે કે ચેન્નઈ પહોંચ્યા અને અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી આપી. નવાબના જે વિશ્વાસુ હતા, જે સિરાજુદ્દૌલા નવાબ હતો એના જે વિશ્વાસુ હતા માણેકચંદ, એમણે લાંચ લઈ અને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. તો અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો હતો, જેમાં એમની લાંચ હોય એ મુખ્ય હતી. તેમણે નવાબના જે મુખ્ય સેનાપતિ હતા મીર જાફર અને નવાબ બનાવવાનું વચન આપ્યું અને તેનો ટેકો મેળવ્યો ને સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાયદુર્લભ અને અમીચંદને પોતાની તરફેણમાં કરી લીધા. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી અને નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના બંને વચ્ચે મુર્શિદાબાદ પાસે જે પ્લાસી નામનું સ્થળ છે ત્યાં યુદ્ધ થયું અને નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફર હતો જે એમનો સેનાપતિ હતો, મુખ્ય સેનાપતિ, એના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ અને મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલા હતો તેને પકડી અને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને જે નવો નવાબ એટલે કે મીર જાફર એણે 24 પરગણાનો વિસ્તાર એ જાગીર તરીકે અને એમાં જકાત વગર એટલે કે કોઈ ટેક્સ વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહીં પણ ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો હતો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તન થઈ ગયું. બક્સરનું યુદ્ધ, તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં થયું હતું, જે બંગાળનો નવાબ હતો મીર કાસિમ અને અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી અને આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. એટલે કે ત્રણની સેના કોણ? તો બંગાળના નવાબની સેના, અવધનો નવાબ અને મુઘલ સમ્રાટ, ત્રણેયની સેના. એ ત્રણેયની સેનામાં 50,000 જેટલા સૈનિકો હતા અને જ્યારે કંપનીના જે સેના હતી એમાં તો 7,072ની જ સંખ્યા હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ મૈસૂર પણ ઉઘરાવી શકે તેવા હક પ્રાપ્ત થયા અને તેના વિધિસરના માલિક બની ગયા, જ્યારે વહીવટી જવાબદારી નવાબના માથે રાખી. આથી દ્વિમુખી શાસનની પદ્ધતિ અમલમાં આવી. તો દ્વિમુખી શાસનની પદ્ધતિ ક્યારે અમલમાં આવી? બક્સરનું યુદ્ધ પછી દ્વિમુખી શાસનની પદ્ધતિ અમલમાં આવી હતી. મૈસૂર વિગ્રહો. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી એટલે કે 1761 પછી મૈસૂર જે હૈદર અલી હતા એમના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિને લશ્કરના સૈનિકોની તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું અને અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિથી ચિંતિત બની ગયા અને તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. એમાં પ્રથમ 2 મૈસૂર વિગ્રહો હૈદર અલી સાથે અને બીજા 2 મૈસૂર વિગ્રહો હૈદર અલીના પુત્ર એટલે કે ટીપુ સુલતાન સાથે થયા હતા.
પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલું, એટલે પહેલાં મૈસૂર વિગ્રહમાં કોઈની હાર કે જીત થઈ નહોતી અને કોઈ પરિણામ આવ્યું નહોતું. જ્યારે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયું ત્યારે 1782માં હૈદર અલીનું મૃત્યુ થયું અને યુદ્ધ તો ચાલુ જ રહ્યું હતું. છેવટે બંને પક્ષે સંધિ થઈ અને ફરીથી ત્રીજું મૈસૂર વિગ્રહ થયું. એમાં ટીપુ સુલતાન હારી ગયો અને તેને ભયંકર હાનિ થઈ અને ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન એ લડતા વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી અને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું, મજબૂત બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અને અગાઉના જે વાડિયાર રાજવંશને હતો એને મૈસૂર રાજ્ય સોંપી દીધું અને તેના ઉપર સહાયકારી સંધિ લાદવામાં આવી. મરાઠા યુદ્ધ. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ અને પરિણામે મરાઠી સામ્રાજ્ય વિભાજિત થઈ ગયું અને આ વિભાજિત મરાઠા સામ્રાજ્ય સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. આ રાજવંશો પેશવા એટલે કે એમના જે સૌથી ઉપરના મંત્રી હતા, સર્વોચ્ચ મંત્રી હતા, તેને તેઓ પેશવા કહેતા હતા, એમના નિયંત્રણમાં હતા. પેશવાનું મુખ્ય મથક તો પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો એમની વચ્ચે કેટલાય યુદ્ધ થયા. પ્રથમ યુદ્ધ 1775થી લઈ અને ઈસવીસન 1782માં સાલબાઈની સંધિ થઈ ત્યારે બંને એકબીજાના ક્ષેત્રો ઉપર પરત આપવાનું નક્કી કર્યું. તો સાલબાઈની સંધિમાં શું થયું? સાલબાઈની સંધિ ઈસવીસન 1782માં થઈ અને એમાં અંગ્રેજોએ જીતેલા પ્રદેશો મરાઠાઓને અને મરાઠાએ જીતેલા અંગ્રેજોના પ્રદેશો અંગ્રેજોને પાછા આપવાનું નક્કી કર્યું અને કોઈની હાર કે જીત થઈ ન હતી. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ 1803થી 1805માં થયું અને વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી અને આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હી એના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817થી લઈ ઈસવીસન 1819માં મરાઠાની તાકાતને કચડી નાખવામાં આવી અને પેશવાઓને પુણેમાંથી હટાવી અને કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી અને મોકલી દીધા. હવે વિંધ્યાચલથી લઈ અને દક્ષિણના બધા જ ભાગો પર કંપનીની સત્તા સ્થપાઈ અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ. તો 4 મરાઠા વિગ્રહ અને 4 મૈસૂર વિગ્રહ થયા હતા, બરાબર. તો મરાઠાનું કઈક સાલથી 1775થી લઈ અને 1782માં પ્રથમ 1782માં સાલબાઈની સંધિ થઈ હતી, એ પણ યાદ રાખવાનું છે. પ્રથમ મરાઠા યુદ્ધ હતું 1775માં શરૂ થયું. બીજું મરાઠા યુદ્ધ 1803થી 1805 સુધી અને ત્રીજું મરાઠા યુદ્ધ હતું 1817થી 1819માં અને પછી ત્યારથી પેશવાઓને પુણેમાંથી હટાવી દીધા અને કાનપુરના એની પાસે આવેલું જે બિઠુર છે ત્યાં આગળ પેન્શન આપી અને મોકલી દીધા. અંગ્રેજ શાસન વહીવટીતંત્ર. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા પછી અંગ્રેજોએ પોતાનું વહીવટીતંત્ર પણ સ્થાપિત કરી અને ભારતના વહીવટીતંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા અને તેમનું મુખ્ય લક્ષ્ય તો ભારતીય લોકો હોય અને ભારત એ બંનેનું આર્થિક શોષણ કરવાનું હતું અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે કે સ્વાભાવિક રીતે જ વહીવટીતંત્ર તો ભારતીય પ્રજાના કલ્યાણ માટે તો કામ કરવાનું ન હતું, એના બદલે તો એ લોકો બ્રિટિશના હિતો સાચવવાના હતા. તેમણે ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપિત કર્યું. સરકારનું માળખું કેવું હતું? તો 1773થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર ઉપર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારો 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. તો કયા ધારા હેઠળ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? તો નિયામક ધારો 1773 દ્વારા. અને સુપ્રીમ કોર્ટની પણ સ્થાપના 1773માં નિયામક ધારા હેઠળ જ કરવામાં આવી હતી. ગવર્નર જનરલ એ ભારતના વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવતી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપારિક એક અધિકાર હતો એ સમાપ્ત કરી દીધો અને સંધિ ધારા 1833થી
સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ મૂકી દીધું. સંધિ ધારા 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી. તો ગવર્નર જનરલની નિમણૂક 1833ના સંધિ ધારા હેઠળ કરવામાં આવી હતી, જે સંપૂર્ણ ભારત પર કાયદા ઘડી શકતો હતો. અને ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્ય હતો, એને નીમવામાં આવ્યો હતો. અને સંધિ ધારા 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી અને મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી હતી. સંધિ સેવાઓ. તો ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી હતી. તો ભારતમાં સંધિ સેવાઓ કોણે શરૂ કરી હતી? તો કોર્નવોલિસે. અને તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા હતા. એટલે કે જે કંપનીના કર્મચારીઓ હતા, જે ઇંગ્લેન્ડના હતા, તેઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે તમારે કોઈ વેપાર કરવાનો નથી. અને એટલા માટે કે ત્યાં એ લોકો ભ્રષ્ટ અધિકારીઓ બની ગયા હતા, એટલે એમને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યું હતું અને મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કરી દીધા. મહેસૂલ ઉઘરાવવાવાળા અધિકારી અલગ અને ન્યાય આપવાવાળા અધિકારી અલગ, એમ કરીને બંને અલગ કરી દીધું હતું. અને કલેક્ટર હતો, એમને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી હતી. વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી. એટલે કે જે લોકો બ્રિટનથી ભારતમાં સંધિ સેવા માટે નોકરી માટે આવતા, એ અધિકારીઓ માટે એક તાલીમ આપવાની હતી, એવી સંસ્થાની સ્થાપના કરી હતી. અને જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. અને આ પહેલાં મોટાભાગની નિમણૂક એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સંધિ ધારાને અન્વયે સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરી હતી. તો કોણે? તો ડેલહાઉસીના સમયમાં કોણે? બ્રિટિશ સંસદે શું કર્યું હતું કે પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની અને પછી સંધિ સેવાઓમાં તમે પ્રવેશ લઈ શકશો. પછીથી ભારતીયો પણ આવી સંધિ સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકતા હતા, એવા નિયમો પણ બનાવ્યા. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટીતંત્ર એટલે કે નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્ત્વપૂર્ણ વિભાગો હતા, એમાં ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજોને જ અધિકારીઓની નિમણૂક મળતી હતી. અને માત્ર સામાન્ય હોદ્દાઓ જેવા કે ઓછા પગારવાળી નોકરી હોય, જેમાં ક્લાર્ક હોય, સૈનિક હોય, સુબેદાર હોય, એવી બધી નોકરીઓ હતી, એમાં ભારતીયોને નીમવામાં આવતા હતા. લશ્કર. તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય તો ભારતને જીતવાનું હતું અને ભારતના જે આંતરિક વિદ્રોહો હતા એને દબાવવાનું હતું. બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું અને તેમાં તેઓ સફળ નીવડ્યા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા હતા. ભારતીયોને તો લશ્કરમાં સુબેદારનો ઊંચો હોદ્દો મેળવી શકતા હતા. સુબેદાર તરીકેથી ઊંચો હોદ્દો મેળવી શકતા ન હતા. અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો હતો. પોલીસ. તો લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની પોલીસ તંત્રની શરૂઆત કોર્નવોલિસે કરી હતી. એ પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેને આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક અને એની નિમણૂક કરી હતી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી અને એના ઉપર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજો જ રહી શકતા હતા. ભારતીયો તો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ જ કામ કરતા હતા. ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી હતી. અને કયા ધારા હેઠળ? તો નિયામક ધારો 1773 હેઠળ ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી બે પ્રકારની જે કોર્ટ હતી એની સ્થાપના કરી હતી. કોર્નવોલિસે 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેમાં 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. તેમાં દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી.
જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ અને જ્યારે જિલ્લાના ન્યાયાલયની નીચે રજિસ્ટ્રાર અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુનસફ અને અમીન કહેવામાં આવતા. જે ન્યાયાધીશ હતા એમને શું કહેવામાં આવતું? મુનસફ કહેવામાં આવતા અને અમીન પણ કહેવામાં આવતા. તેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી અને તેમને તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓના બદલે તેમણે અંગ્રેજી કાયદા લાગુ કર્યા હતા. વિલિયમ બેન્ટિંગે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની રજૂઆત કરી હતી. તો કયા અંગ્રેજ અધિકારીએ ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની વાત કરી હતી? તો વિલિયમ બેન્ટિંગે. કલકત્તા, મદ્રાસ અને મુંબઈ એની હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. 3 હાઈકોર્ટ બનાવવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે જ અમલમાં મૂકી અને 1833માં આધુનિક કાયદાઓની શરૂઆત કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી અને સૌને માટે એક જ સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ હોય, ધર્મ હોય કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો પણ ન્યાયાલયના દરવાજા ખોલી નખાવતા હતા. આથી બ્રિટિશ વહીવટીતંત્રમાં આધુનિક વહીવટીતંત્ર હોવા છતાં તેનો ઉદ્દેશ તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલા માટે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શકતા ન હતા અને અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે કે બ્રિટિશ શાસનથી ભારતમાં એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. તો આ સાથે આપણે બ્રિટિશો કેવી રીતે આપણા ભારતમાં આવે છે અને કેવી રીતે તેમનું શાસન અને સત્તા પણ જમાવે છે તે વિશેની વાત કરી આપણે પ્રથમ ચેપ્ટરમાં. તો આ સાથે આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે આના પછી આપણે ચેપ્ટરનું સ્વાધ્યાય, ચેપ્ટરના MCQ અને ખાલી જગ્યાઓને બધા જ પ્રશ્નો લઈને ફરી બીજા વિડીયોમાં મળીશું. તેના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારો પ્રેમ આવી જ રીતે અમને આપતા રહો. થેન્ક યુ.